13.3 દાખલા નંબર 6 જેમાં આપણને મધ્યક પણ શોધવાનો કીધો છે, બરાબર, મધ્યસ્થ પણ શોધવાનો કીધો છે, બહુલક પણ શોધવાનો કીધો છે. શોધી નાખીએ. તમે ભૂલી ન જાવ ને એટલે છેલ્લે છેલ્લે દઈ દે. મધ્યક ને બહુલક તમારે ભૂલી ન જવા જો. ઓકે, કાંઈ વાંધો નહીં, ગણી નાખીએ. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આપણને ગણવાનો કીધો છે. પહેલા મધ્યક ગણીએ. વર્ગો શું છે? 1 થી 4, 4 થી કેટલાનો ગેપ છે? 3 3 નો ગેપ છે ને? ઓકે, ક્યાં સુધી જવાનું છે એ જોઈ લે. 16 થી 19 સુધી જવાનું છે. 4 થી 7, 7 થી 10, 10 થી 13, 13 થી 16, 16 થી 19. ઓકે, FI શું છે? FI માં 6 30 40, 6 30 40, 6 30 40, 16 4 4, 16 4 4. આનો સરવાળો આપી દીધો કે નહીં જોઈએ? આપી દીધો 100. ઓકે, કેટલો આપી દીધો છે? 100. તો આપણે કરવાની જરૂર છે નહીં. ચલો, XI મધ્ય કિંમત મેળવી લઈએ. આ બેની વચ્ચે શું આવે? 1 ને 4 5, 5 ના અડધા 2.5. મતલબ કે એકમાં કેટલા ઉમેરીએ તો 2.5 થાય. તો એકમાં 1.5 ઉમેરીએ ત્યારે 2.5 થાય. તો આમાં 1.5 ઉમેરીએ તો 5.5, આમાં 1.5 ઉમેરીએ તો 8.5, આમાં 1.5 ઉમેરીએ 11.5, આમાં 1.5 ઉમેરીએ 14.5, આમાં 1.5 ઉમેરીએ તો કેટલા થશે? 17.5. આને શું કહી દો? A કહી દો. હવે મેળવીએ DI. અહીંયા 0, આમાંથી આ બાદ કરો એટલે કેટલા વધશે? કેટલા વધશે? 3 વધશે ને? હા, જો, હા, અહીંયા વધશે 3, આમાંથી આ બાદ કરો એટલે કેટલા વધશે? 6 9 12 15. બરાબર છે. UI તો આપણને ફિક્સ જ છે. 0 1 2 3 4 5. H શું લ્યો? તો આની નીચેનો 3 લઈ લો અથવા તો આનો ગેપ લઈ લો. H છે તમારો 3. H શું છે? 3 છે. ઓકે, હવે લઈ લઈએ FI UI. ઓકે, 6 ગુણ્યા 0 0, 30 એકા 30, 40 દુ 80, 16 તેરી 48, ચોકે ચોકે 16, 4 પંચુ 20 ને બધાનો સરવાળો કરી નાખીએ. ઓકે, આ થઈ જાય સિગ્મા FI UI. 8 ને 6 14 નો ચોગડો વધી આવી 1, 1 ને 3 4, 4 ને 8 12 ને 4 16 ને 1 17 ને 2 19. ડન ને? 1 ને 3 4, 4 ને 8 12 ને 4 16 ને 1 17 ને 2 19. ઓકે, ડન છે. તો x12 નું સૂત્ર છે A વત્તા સિગ્મા FI UI ના છેદમાં n ગુણ્યા h. A શું છે? તો કે A છે 2.5. સિગ્મા FI UI શું છે? તો કે ભાઈ 194. n શું છે? તો કે 100 છે. h શું છે? તો કે h છે 3 છે. ઓકે, તો હવે જોજો તો કે આ 2.5 એઝ ઇટ ઇઝ. 3 ચોક 12, 12 નો બગડો વધી 1, 3 નવા 27 ને 1 28 વધી 2, 3 એકા 3 ને 2 5 ના છેદમાં 100. 2 મીંડા છે તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દો ભાઈ. 2 મીંડા છે તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકો એટલે 5.82. ઓકે, તો 5.82 વત્તા શું કરવાનું છે? 2.5. ઓકે, 8 ને 5 13. ઓકે, 6 ને 2 8, 8.32 જવાબ આવશે. શું આવશે? 8.32. તો આ તમને મળી ગયું મધ્યક. શું મળી ગયું? મધ્યક. હવે આનો આ જ દાખલો આપણે ગણવાનું છે બહુલક. શું ગણવાનું છે? બહુલક. વર્ગો છે 1 થી 4, 4 થી 7, 7 થી 9, સોરી 7 થી 10 છે ને? 7 થી 10, પછી અહીંયા આવશે 10 થી 13, 10 થી 13, 13 થી 16 અને 16 થી 19. આવું જ કંઈક છે. ચેક કરી લઈએ. બરોબર છે. ચલો, 6 30 40 16. FI 6 30 40 16. પછી 4 4 અને અહીંયા છે 100. શું ગોતવું છે આપણે? બહુલક. બહુલક માટે સૌથી મોટો નંબર લઈ લો, એને કહી દો F1, એને કરી દો બોક્સ. F1 ઉપરનાને કહી દો F0, F1 નીચેનાને કહી દો F2. આ પહેલો નંબર છે એને L કહી દો. 10 માંથી 7 જાય એટલે H કેટલો થઈ ગયો? 3. બહુલકનું સૂત્ર વાપરી નાખો. L વત્તા F1 માઇનસ F0 અપોન 2F1 માઇનસ F0 માઇનસ F2 ઇન્ટુ H. ઓકે, L શું છે? તો કે L છે 7 વત્તા F1 છે 40 ઓછા F0 છે 30
છેદમાં 2 કૌંસમાં f1 છે 40 ઓછા f0 છે 30 ઓછા f2 છે 16 અને ઇન્ટુ h કેટલો ગેપ છે 3 નો ગેપ છે 7 વત્તા 40 માંથી 30 જાય તો 10 છેદમાં 40 દુ 80 80 માંથી 30 જાય 80 માંથી 30 જાય 50 50 માંથી 16 કાઢી નાખો ભાઈ 50 માંથી શું કાઢી નાખવાનું છે 16 કાઢી નાખવાનું છે એટલે વધશે 34 ગુણ્યા 3 ઓકે ચાલ 10 ના અડધા 5 34 ના અડધા 17 એટલે શું થશે 7 વત્તા 5 તેરી 15 ભાગ્યા 17 ચલો કરો તો 15 ભાગ્યા 17 કરો 15 ભાગ્યા 17 કરી નાખો જવાબ આપો 15 ભાગ્યા 17 અથવા તો ગુણાકાર કરો 17 સત્તા કરી એમાં 15 ઉમેરી દો જે જવાબ આવે એને ભાગ્યા 17 કરો તો પણ કઈ વાંધો છે નહીં ચલો મને કહી દો 15 ભાગ્યા 17 નો જવાબ શું આવશે 0.88 આવશે ઓકે અને આ બંનેનો સરવાળો કરો એટલે 7.88 આવશે પોઈન્ટ પછી બે આંકડા સુધી જાવ ઇનફ છે ડન છે 7 આમ નામ વત્તા આમ નામ 15 ભાગ્યા 87 કરશો એટલે જવાબ શું આવશે 0.88 આ બંનેનો સરવાળો કરો એટલે 7.88 હવે આનો આજ દાખલો આપણે મધ્યસ્થ થી ગણીએ છીએ મધ્યસ્થ આપણે ગણીએ છીએ આના દાખલામાં વર્ગો ક્યાંથી શરૂ થાય છે ભાઈ 1 થી 4 1 થી 4 4 થી 7 7 થી 10 10 થી 13 13 થી 16 16 થી 19 ઓકે હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ ઓકે fi શું આપેલું છે ભાઈ ઓકે 6 30 40 16 6 30 40 16 પછી 4 4 4 4 ને અહીંયા કેટલો સરવાળો છે 100 મધ્યસ્થ મેળવવા માટે તમારે cf મેળવવું પડે 6 આમ નામ 6 ને 30 કેટલા થશે 36 36 ને 40 કેટલા થશે તો કે ભાઈ 76 થશે 76 ને 16 ઓકે તો 76 ને 16 કેટલા થશે 6 6 6 12 નો બગડો વધી 1 8 ને 1 9 92 92 ને 4 કેટલું થાય 96 96 ને 4 100 થઈ ગયું ઓકે હવે તમારે શું કરવાનું છે n/2 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 એટલે 100 ભાગ્યા 2 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય 50 1 થી 6 માં 50 આવે નો આવે 1 થી 36 માં 50 આવે નો આવે 1 થી 76 માં 50 આવે આવે કરો બોક્સ ની ઉપર નાને કહી દો cf આને કહી દો f આ પેલું હોય એને કહી દો l અને આમાંથી આ બાદ કરો એ થઈ ગયું તમારું h બધું સૂત્રની અંદર કિંમત મૂકો મધ્યસ્થ બરાબર l વત્તા n/2 માઈનસ cf upon f ગુણ્યા શું આવશે h l કેટલા છે ભાઈ 7 છે ઓકે વત્તા n/2 એટલે કે 100 ભાગ્યા 2 50 cf કેટલા છે 36 છેદમાં f કેટલા છે ભાઈ f છે 40 અને ગુણ્યા h કેટલા છે h છે 3 ચલો 7 વત્તા 50 માંથી 36 જાય તો 14 આવે છેદમાં 40 ગુણ્યા શું આવે છે 3 આવશે 14 તેરી શું થાય 42 થાય 42 ભાગ્યા 40 કરી નાખો ઓકે અથવા 40 તમને ન આવડતું હોય તો તમે આમ પણ કરી શકો 42 ભાગ્યા 40 ને લખી નાખો 4 ગુણ્યા 10 લખી શકો 42 ના અડધા 21 4 ના અડધા 2 21 ના અડધા કેટલા થાય ભાઈ જો 7 વત્તા 21 ભાગ્યા 2 એટલે 21 ના અડધા ઓકે તો 10 2 ને 20 થાય 10.5 10.5 થશે 21 ના અડધા કેટલો થશે 10.5 છેદમાં હજુ 10 છે અહીંયા 10 છે 1 મીંડું છે તો 0.1 આગળ અહીંયા આવી જશે એક આંકડો આગળ આવી જશે એટલે 7 વત્તા 1.05 ને આ બંનેનો સરવાળો કરો તો 8.05 ઓકે આ તમને મળી ગયું મધ્યસ્થ મળી ગયું એકવાર જોઈ લ્યો જો તમને મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો આ દાખલો આપણે ત્રણેય રીતે જોઈ લીધો છે મધ્યક મધ્યસ્થ બહુલક બધું જ મેળવી લીધું છે ઓકે આવું તમને નવું ને નવું કાંઈક ને કાંઈક મળતું રહેશે તમે ખાલી વિડીયોને સબસ્ક્રાઇબ કરી નાખો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત